હાય, આજે તમે જો ચૂરમાના લાડુ ખાતા હોય અથવા તો ચૂરમું તમને ભાવતું હોય તો આ એની રેસીપી છે. અહીંયા મેં બદામને થોડી ફ્રાય કરી લીધી છે, ત્યારબાદ કાજુને ફ્રાય કર્યા છે. બદામ છે એને ફ્રાય થતાં થોડી વાર લાગશે, કાજુ ફટાફટ ફ્રાય થઈ જશે. ત્યારબાદ આપણે એમાં સૂકી દ્રાક્ષ પણ આપણે એડ કરી દઈશું. અને સૂકી દ્રાક્ષ, બદામ અને કાજુ આ બધાને થોડા રોસ્ટ કરીને, જો ઘીમાં રોસ્ટ કરીને લેશો તો એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. ચૂરમું જેને ખાતા હોય, આ દેશી ગોળનું ચૂરમું છે તો ખૂબ જ મજા આવશે. તમે આ રીતે ટ્રાય કરી શકો. ત્યારબાદ મેં એમાં ગોળ એડ કરી દીધો છે. તમે જેટલો બી લોટ લીધો હોય એનો લગભગ અડધો ગોળ યુઝ કરવાનો રહેશે. અહીંયા મેં ઘી અને ગોળનો સરસ મજાનો પાયો લીધો છે અને એ પાયો એકદમ એકરસ થઈ જાય ઘી અને ગોળ ત્યાં સુધી ગરમ કરવાનો છે. અને તમે જોઈ શકો અહીંયા મેં અત્યારે મુઠિયા તળીને લીધેલા છે. તમે ઈચ્છો તો ભાખરીનો પણ બનાવી શકો. હવે મેં એમાં લગભગ 2 ચમચી જેટલું સૂકું ટોપરાનું છીણ એડ કરી દીધું છે, ઇલાયચી પાવડર એડ કર્યો છે અને આ બધાને સારી રીતે મિક્સ કરી અને આપણો જે ભૂકો બનાવેલો હતો એ એડ કરી દીધું. ત્યારબાદ આપણે એમાં ગરમ ગરમ જે ફ્રાય કરેલા કાજુ, બદામ અને દ્રાક્ષ હતા એ એડ કરી દીધા છે. હવે આ બધાને સારી રીતે મિક્સ કરી દઈશું. તમે જોઈ શકો છો એકદમ સરસ એવું આપણું ચૂરમું તૈયાર છે. હવે આને તમે લાડુ પણ વાળી શકો ને આ રીતે ચૂરમા પણ તરીકે પણ સર્વ કરી શકો છો. ઘણાને ચૂરમાનું ખૂબ સારું લાગતું હોય છે, તો આજે મેં લાડુ પણ બનાવ્યા છે અને ચૂરમું પણ બનાવ્યું છે. તમને શું ગમે છે એ મને જરૂરથી જણાવજો. શું તમારા ઘરે પણ આવી રીતે ચૂરમાના લાડુ બને છે? કમેન્ટ કરી જરૂરથી કહેજો. થેન્ક યુ.